શુક્રનું રાશિ પરિવર્તન લાવી શકે છે। આ રાશિઓના જીવનમાં અશાંતિ માટે રહેજો સાવધાન। કઈ કઈ રાશિઓએ સાવધાન રહેવું બધું જ આ વિડીયોમાં જણાવીશું। તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સુખ અને સુવિધાનો કારક ગ્રહ શુક્ર પોતાની રાશિ હવે બદલવા જઈ રહ્યો છે। 19 મેના રોજ શુક્રનું ગોચર વૃષભ રાશિમાં સવારે 8 કલાક અને 51 મિનિટ પર થશે। 12 જૂન સાંજના 6 કલાક અને 37 મિનિટ સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે। શુક્ર જ્યારે શુભ ફળ આપે છે તો સુખ સુવિધાઓ, મજબૂત સંબંધ વગેરે આપે છે, પરંતુ જ્યારે અશુભ બને છે તો એનાથી વિપરીત બને છે। વૃષભ રાશિમાં શુક્રના આવવાથી બે રાશિના જાતકોએ સાચવી અને રહેવું જોઈએ। શુક્રનું આ રાશિ પરિવર્તન એમના જીવનમાં અશાંતિ લાવી શકે છે, એમની સુખ શાંતિ છીનવાઈ શકે છે। તો ચાલો જાણી લઈએ કે શુક્ર ગોચરથી કઈ રાશિના જાતકો ઉપર નકારાત્મક અસર પડી શકે છે। તો આ રાશિઓએ રહેવું પડશે સાવધાન। સર્વપ્રથમ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ। શુક્રનું ગોચર મિથુન રાશિના જાતકો તમારા ઉપર અશુભ અને નકારાત્મક અસર કરી શકે છે। 19 મે થી લઈ અને 12 જૂન સુધી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, ખાસ કરી અને જેને તમે સારી રીતે જાણતા નથી। તેમની સલાહ પર લીધેલા રોકડ અથવા મહત્વપૂર્ણ નિર્ણયો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। આવા લોકો તમને છેતરી શકે છે, તમારે સાવચેત રહેવાની જરૂરત છે। તમને આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં કોઈ કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે, જે તમારા માટે હાનિકારક બની શકે છે। કાંઈ પણ નવું કામ કરતા પહેલા તેના તમામ પરિબળોને બરાબર તપાસી લો, જાણી લો। એવું ન થવું જોઈએ કે કામ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય। આ સમય દરમિયાન તમારે તમારા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે, નહીંતર વ્યર્થ ખર્ચને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે અને તમારા પર દેવું બોજો થઈ શકે છે। આ પરિસ્થિતિને ટાળવા માટે સુસજ્જ રહેજો અને તૈયારી રાખજો। હવેની રાશિ છે જેમને આ શુક્ર ગોચરથી સાવધાન રહેવું જોઈએ, જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિ। મીન રાશિના જાતકો તમારા રાશિના લોકોના કરિયરના ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે। શક્ય છે કે તમે કામ માટે ખૂબ ઉતાવળ કરી શકો અને સફળતા ન પણ મળે। તમારા પ્રદર્શનને સુધારવા માટે ઘણી મહેનત કરવી જરૂરી પડી શકે છે, કારણ કે સમય તમારા માટે અનુકૂળ નથી। જે લોકો વેપાર કરે છે તેઓએ રોકાણના મામલામાં સાવધાન રહેવું પડશે, સાવધાની રાખવી પડશે। વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે, તમને નુકસાન થવાની સંભાવનાઓ બની રહી છે। એટલું જ નહીં, શુક્રની અશુભ અસરને તમારા સંબંધો ઉપર નકારાત્મક અસર પણ કરી શકે છે। પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે। તમારે તમારી વાણી અને વર્તન આ બંને ઉપર નિયંત્રણ રાખવું જોઈએ। શુક્રની અશુભ અસર તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે કેટલીક બીમારીથી પીડાઈ શકો છો, જેમાંથી સાજા થવામાં લાંબો સમય પણ લાગી શકે છે। માટે સ્વાસ્થ્યને લઈ અને જરા પણ બેદરકાર ન રહેશો। સ્વાસ્થ્યને લઈ અને સાવચેત રહેવું આ શુક્રના ગોચર દરમિયાન 19 મે થી 12 જૂન સુધી તમારા માટે ખૂબ જરૂરી છે। તો મિત્રો, 19 તારીખથી શુક્રનું ગોચર થશે વૃષભ રાશિમાં, અને વૃષભ રાશિમાં ગોચર થતાની સાથે જ આ બે રાશિના જાતકોએ લગાતાર સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।